તલાટી વિકટ પરિસ્થિતિમાં ગેરહાજર રહેતા ભોપા વાંડ ગામના આગેવાને આક્રોશ વ્યક્ત કર્યો। મુન્દ્રા તાલુકાના ભોપા વાંડ ગામમાં વરસાદની કપરી પરિસ્થિતિમાં પણ તલાટી હાજર ન હોતા ગામના આગેવાને રોષ વ્યક્ત કર્યો હતો। ભારે વરસાદના કારણે ગામમાં વ્યાપક નુકસાન થયું હોવાની વાત કરતા ગામના આગેવાને જણાવ્યું હતું કે તલાટીનું કામ પડે તો તલાટી ક્યારે પણ હાજર મળતા નથી। ગ્રામ પંચાયતને તાળું હોતા ગ્રામજનોને હાલાકી વેઠવી પડે છે। સરકાર અને તંત્રએ આ વિષયે ગંભીર થવું જોઈએ। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી। મારું નામ રબારી જયેશભાઈ ખેંગરભાઈ છે। હું વાંઢ ગામનો રહેવાસી છું। આ અમારી વાંઢ ગામની પંચાયત છે। આ તલાટી ક્યારે કોઈ દિવસ આવતો નથી, ત્યારે એ લોકોને ફોન લગાવીએ ફોન લાગતો નથી। હું અત્યારે અમને અહીંયા આવવું પડે ધક્કા ખાવા, તમે જોઈ શકો છો જ્યારે જોઈએ તાળું લાગેલું પડે છે। ટુંડામાં જે પંચાયતના છે બરાબર તલાટી 24 કલાક 12 કલાક હું હાજર રહે છે બરાબર। અમે હું જઈએ ત્યારે અમારા કોઈ સાંભળતું નથી। અહીંયા આવી ત્યારે જ્યારે તલાટી બધું બંધ કરે, ના એનો લોકોનો ફોન લાગે, ના કાંઈ વાત ફોન થાય વાતમાં, જ્યારે આ બધું બંધ પડ્યું છે તલાટીનું। સરકાર પાસે એ જ અમારી માંગ છે કે અમને તલાટીનું કંઈક અમને સારો ઓલું મળવું જોઈએ। 4 દિવસ હમણાં જે કચ્છ ઉપર આફત આવી, ભારે વરસાદ થયો, ના હાજર તલાટી 4 દિવસ કોઈ તલાટી હાજર હતો નહીં, કોઈ અધિકાર હાજર હતો નહીં। અહીંયા આવું ત્યારે જ્યારે જો તાળા લાગેલા પડ્યા હોય, કઈ તલાટી તો હાજર રહેતા નથી। વહીવટદાર કોણ છે ગામનો? વહીવટદાર હમણાં છે જ નહીં, કોઈ અમારે નથી, કોઈ સરપંચ કોઈ છે જ નહીં। હમણાં બધું રામ ભરોસે ચાલે છે બધું। ટુંડામાં બરાબર તલાટી ધ્યાન દે છે, બરાબર વાંઢ ગામમાં ધ્યાન દેતો નથી। ટુંડામાં આજુબાજુ બધી કંપનીઓ છે બરાબર, એનો બધું લાભ મળે છે પંચાયતને। વાંઢ ગામમાં એવો લાભ મળતો નથી। તમે રસ્તા પર જોઈ શકો, રસ્તા કેવા છે, ખાડા બહુ થઈ ગયા, રસ્તો બસ્તો હજી કંઈ બન્યો નથી। ના એવું કાંઈ અમને ખબર જ નથી ને, પંચાયત તલાટી હોય એ બધું અમને કહે, પણ અમને કંઈ ખબર નથી પડતી કે ફંડ કેટલો છે, ફંડ કેટલો જમા થયો છે, નથી કે વાંઢ ગામમાં કંઈ રસ્તા બન્યા, પાણીની બહુ વ્યવસ્થા નથી, આરો પ્લાન્ટની કંઈ વ્યવસ્થા નથી। 4 દી પાણી આવે ને 10 દી બંધ પડી હોય। અદાણી ટાટા કંપનીઓમાંથી કાંઈ CSRનો ફંડ મળે છે? ના એવું કાંઈ ફંડ મળ્યો નથી અમને, ફંડ મળ્યો નથી કંપનીમાં સામે અમને ફંડ મળ્યો નથી।